નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સભાનો આજે બીજો દિવસ વોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો આજે સભામાં ગુંજ્યો। વોર્ડ નંબર 2ના મહિલા કાઉન્સિલર વર્ષાબેન વ્યાસે આ બાબતે રજૂઆત કરી તેમણે કહ્યું કે ભાણજીભાઈ પટેલ પર જે ફરિયાદ થઈ હતી તે ખોટી થઈ છે। આ બાબતે યોગ્ય નિર્ણય લેવા જોઈએ। ત્યારબાદ ભાણજીભાઈ પણ ઊભા થઈ આ બાબતે સભામાં કહ્યું કે કયા કાઉન્સિલરો આ બાબતે મારી સાથે છે, તો ભારતીય જનતા પાર્ટી તથા વિપક્ષ કોંગ્રેસના બધા જ કાઉન્સિલર દ્વારા ઊભા થઈને તેમને સપોર્ટ કરવામાં આવ્યો હતો। પ્રોપર્ટી કાર્ડનું નામ એક હોય, પ્રોપર્ટી કાર્ડની અંદર નામ તો હતું, પણ જે તે સમયે આપણે દસ્તાવેજ રજૂ ના કર્યો તઈ ઘડી કોર્ટમાં દસ્તાવેજ રજૂ ના કર્યો એ લેખિતમાં છે। કોર્પોરેશનની કોર્ટની અંદર આપણે દસ્તાવેજ રજૂ ના કરી શક્યા। આ એક એવું છે કે અંદરથી દસ્તાવેજ ઓરિજિનલ ગાયબ કરવો, પછી આમાં ધંધો કરવો। આવા મામા આવા 3 થી 4 લોક છે, પણ એ કેવું છે કે કોર્પોરેશનનો કઈ આગ લાગી નથી, ફૂલ આવ્યું નથી, તો દસ્તાવેજ કઈ ગાયબ છે? ઓરિજિનલ ગાયબ। આ દસ્તાવેજ ઓરિજિનલ કઈ આગળ ગાયબ થાય છે એ મને ખબર નથી પડતી। આજે બેંકની મારી એક રજૂઆત છે, જેટલા આપણા પ્રોપર્ટીના દસ્તાવેજ ગાયબ થયા હોય, મને ખબર છે કેટલા થયેલા ગાયબ થયા હોય, એના પર ઇન્કવાયરી બેસાડો કે એ પ્રોપર્ટી કોના કબજા છે, કોનો બોનાકત છે, કેમ ઓરિજિનલ દસ્તાવેજ કોર્પોરેશનની અંદરથી જ ગાયબ થાય છે, તો પછી પેલો દાવો માટે આપણે દસ્તાવેજ આપવામાં નડશે નથી। આ બેને જે આ દસ્તાવેજ કરે એ બેને એવું કેવું છે, મેં વાંચ્યું કે ભાઈ અમે કોઈ દસ્તાવેજ કરી આપ્યો નથી, ખરેખર એ શિવ બેને દસ્તાવેજ કરીને આપ્યો છે। આની અંદર આ દસ્તાવેજ કોર્પોરેશનની અંદર જે દસ્તાવેજ કર્યા હોય એમાં શિવ બેનની સહી છે, તો એ શિવ બેન કેવી રીતે બીજી જગ્યાએ ફરી દસ્તાવેજ કરી શકે? એટલે મારે એક જ માંગણી છે, એફઆઈઆર જે મારા ઉપર ફાટેલી છે, તો લોકોના માટે જો અંદર જેલમાં બેસવા હું બેસી જવા તૈયાર હું। જે વડોદરા નાગરિકો ભરોસો આપી મને વોટ આપ્યા, મને કોર્પોરેટર બનાવેલો છે, તો એક મારી ફરજનો ભાગ છે કે એના માટે હું લડી લઈશ। તો હું બધા કાઉન્સિલર્સને કહું કે તમારા વિસ્તારની અંદર બી આવું હોય, આપણે એની ગાડી 1000 2,000 તો 2 લાખ રૂપિયા જો બચાવવા નીકળતા હોય, આ બજેટની અંદર આટલો ખર્ચો ઓછો પણ આટલો આ લાખોના ફોટો જતા રહેતા હોય છે, તો એ આપણી ફરજમાં આવે છે। તો જો આની અંદર કોઈ કાઉન્સિલર મારા સપોર્ટમાં ના હોય તો એ બેહી દે, હોય તો બધા ઉભા થાય। આ દશામાં બધા કાઉન્સિલરો ઉભા થાય, જે સપોર્ટમાં ના હોય બધા બેહી જાય। આપણી મારી માંગણી છે તો મારા પર જે એફઆઈઆર ફાટેલી છે એની સહી સમય થવી જોઈએ, કેમ કે ખોટી ફાટેલી છે। આ જગ્યા ચાણક્યપુરી 4 રસ્તા ન્યૂ સમા રોડ 171 સર્વે નંબર વાળી જમીન જે કોર્પોરેશને 1974ની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કરીને આ જગ્યા આપણે લીધેલી। 1975ની અંદર આની આપણે કબજા પાવતી લીધેલી, કબજા પાવતી પૈસા આપીને। બીજો આ ઈવીએસના એ મકાન બાંધવા માટે આ જગ્યા લીધેલી હતી। જ્યારે કબજા પાવતી લીધે દસ્તાવેજ તો કરવો પડે, તો 1980ની અંદર આ જે મંગળભાઈ નાથાભાઈ શિવબેને આ લોકોએ 1980ની અંદર કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો। કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો એટલે કોર્પોરેશનનું નામ ઓટોમેટિક 6ના હકપત્રકની અંદર નામ ચડી ગયું, 7/2ના ઉતારામાં આપણું નામ છે। પરંતુ આ પ્લોટની અંદર કોર્પોરેશન મકાન બાંધવાની ના હોવાથી સામાન્ય સભાની અંદર 2000ની સાલની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કર્યો કે આપણા 2 પ્લોટ વેચી મારીએ, તો એ 2 પ્લોટ વેચાણ થયા। એમાં સિલ્વર ગોલ્ડર એપાર્ટમેન્ટ બનેલું છે। સામાન્ય સભાની અંદર જો ઠરાવ પાસ થતો હોય
એક સર્વે નંબર હોય એમાં 6 પ્લોટ આપણા જ્યારે ટીપી ફાઇનલ થઈ એટલે એની અંદર એ સર્વે નંબરમાં 8 પ્લોટ પડેલા, 2 વેચ્યા, એટલા 6 પ્લોટ આપણા કોર્પોરેશનના જ હતા. એટલે એની અંદર આ લોકોએ 2015ની અંદર કુલ મુખત્યાર તરીકે આ લોકોએ દસ્તાવેજ કર્યો, જે કર્યો કે ભાઈ આ કબજો માટે માગણી કરી, કોર્ટની અંદર ગયા. તો આપણે 2015ની અંદર પ્રકાશભાઈ વકીલને રોકેલા કોર્પોરેશન તરફી. તો કોર્પોરેશન એમને પુરાવા રજૂ કરવાથી 2015ની અંદર એ લોકોએ દાવો પાછો ખેંચેલો કે ભાઈ કોર્પોરેશનના તરફી અમે દાવો પાછો ખેંચીએ. 2016ની અંદર ફરીથી દાવો દાખલ કર્યો. એ વખત આપણા આચાર્ય સાહેબ વકીલ હતા. જે ફાઇલની અંદર મેં વાંચ્યું એ પ્રમાણે એવું લખેલું આવે છે કે 2 વર્ષ સુધી આચાર્ય સાહેબે કોઈ પુરાવા કોર્ટમાં કેસ ચાલતો કોઈ પુરાવા રજૂ ના કર્યા, એટલે કોર્ટે આ લોકોના તરફેણમાં ચુકાદો આપ્યો કે આ બે જમીન એમની છે. કેમ કે જ્યારે આપણે પુરાવા રજૂ ના કરી શકતા હોય તો પછી કોર્ટ તો આપવાની છે, કોર્ટનો નિર્ણય શિરોમાન્ય હોય છે. તો એ જગ્યા પછી મને ખબર પડી કે ભાઈ આવું મારા વિસ્તારની અંદર થઈ રહેલું છે. તો આપણે રજિસ્ટ્રારમાંથી એનો દસ્તાવેજ કઢાયો ને કમિશનર સાહેબ સ્ટે લાવ્યા ને સ્ટે ઉપર દસ્તાવેજ અત્યારે કોર્ટમાં કેસ ચાલુ છે. પરંતુ કમિશનર સાહેબને મારી એક રજૂઆત હતી કે સાહેબ આ પ્લોટ જો પાડેલા છે, ઓયડી બાંધેલી છે, તો ગમે ત્યારે કોઈ પણ વેચાણ લેશે, જગ્યા આપણી છે ને વેચાણ લેશે તો પછી બિચારા એના બી પરસેવાના રૂપિયા જવાના છે. તો એના માટે શું તમે કરી રહ્યા હો? મેં લેખિતમાં કોઈ રજૂઆત નથી કરી. આવી રીતે અમારા સ્ટેન્ડિંગની અંદર મારી રજૂઆત હતી. તો કમિશનર સાહેબે તઈ ગાડી એ ઓરડી હતી એ તોડી કાઢી ને જે કોર્ટના આદેશ પ્રમાણે એની અંદર કંઈ કામ કરેલું છે, કોર્ટના આદેશ પ્રમાણે ઓરડી તોડે એ સિવાય કમિશનર સાહેબ જેવા વ્યક્તિ એનામાં ઉર્દુ તો કોઈ ઓરડી તોડવાના નથી. આ જગ્યા કોર્પોરેશનની છે. હું દાવા સાથે કહું આ જ લોકોની છે, લોકો માટે છે. આ જ પ્રજાએ મને જે વિશ્વાસ મારા ઉપર મૂકીને મને જે પ્રતિનિધિ બનાવેલો છે, આજ હું લોકો માટે કંઈ પણ કરી શકવા માટે તૈયાર હું. કેમ કે રાજકારણ અગત્યનું નહીં, કોર્પોરેટર અગત્યનું નથી. કેમ કે લોકોના જો એક રૂપિયો આપણે વેરાના પાણીના લેતા હોય તો આવી લાખોની જમીન જો આવી જતી હોય તો એ મને માન્ય નથી. હું લોકો માટે કંઈ પણ કરવા તૈયાર હું. કેમ કે આજે FIR મારા ઉપર થયેલી છે, ખરેખર ખોટી થયેલી છે. એના પુરાવા લેવા જોઈએ. જેને ફળાય, બીજી એક વાત, જે વ્યક્તિએ FIR ફળાઈ છે, આ પ્લોટની જે પ્લોટમાં ઓરડી હતી એ પ્લોટ એના નામનો હતો જ નહીં, એ રાજેશ મેકવાના નામનો હતો. તો FIR મારા પેલા ભાઈએ કેમ મારા ઉપર ફળાઈ? કહેવાનો મતલબ આજ હું લાઇટ બિલ બી હમણાં કોપી લઈ આવ્યો JBની. તો JB ઇન્નમ તો કોઈ ખુલ્લા પ્લોટમાં તો મીટર ઉતારતી નથી, ઓરડી ઉપર જ ઉતાર્યું ને. તો પછી એ ભાઈએ કેમ મારા ઉપર રાજેશ મેકવાન ફળાવવો જોઈએ? તો રાકેશ મેકવાનનો ભૂતકાળ તપાસવો જોઈએ. કમિશનર સાહેબે બી તપાસવો જોઈએ કે હું સાચો હું ખોટો હું. કારણ મારો બી ભૂતકાળ તપાસવો જોઈએ, એનો બી ભૂતકાળ તપાસવો જોઈએ. સાહેબ જો કોર્પોરેશનને દસ્તાવેજ નહોતો ત્યારે તો આપણે રજૂ ના કરી શક્યા. બરાબર છે, દસ્તાવેજ ઓરિજિનલ હોત તો આપણે રજૂ કરવાના જ હતા. કેમ નથી કર્યા? રજિસ્ટ્રારમાંથી આવીને પછી કેમ આપણે દસ્તાવેજ લાવ્યા? વડોદરા તાલુકા પંચાયતની કોયલી અને નંદેસરી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોયલી બેઠક પરની પૂનમભાઈ જાદવ 900 મતથી વિજય થયો અને નંદેસરી બેઠક ઉપર જસવંતસિંહ પઢિયારનો 1000 મતથી ભવ્ય વિજય થયો હતો. અને નંદેસરી બેઠક જે એક અસ્મિતાની લડાઈ હતી, જેમાં કોંગ્રેસ તરફથી ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રચારમાં જંપ લડાવ્યો હતો અને ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રચાર કર્યો હતો, જેમાં ભાજપ વિજય થતા કાર્યકર્તાઓ સાથે ભવ્ય ઉજવણી કરી હતી અને દરેક મતદાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા મતદારો અને અમારા જે સંગઠનના બધા કાર્યકર્તાઓ, મારા મિત્રો અને અમારા ધારાસભ્યશ્રીની જે મહેનત છે એ રંગ લાવી છે અને અમારી જીત થઈ છે. જીત જે ભારતીય જનતા પાર્ટીની થઈ છે કોયલી ગામને, જાદવ પૂનમભાઈ રાવજીભાઈ, કોયલી ગામના તમામ નાગરિકોનો, તમામ વડીલોનો, ભાજપ કાર્યકર્તા તમામ સર્વે યુવાનોનો જે મને સાથ આપ્યો અને ખભે ખભા મિલાવીને સાથ આપ્યો, એમને સર્વેનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. વડોદરા મહાનગરપાલિકામાં બજેટ સભા બીજા દિવસની ચર્ચાઓ શરૂ થઈ. મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી કમિશનર કેતન જોશી, ચિરાગ બારોટની ઉપસ્થિતિમાં ભાજપના કાઉન્સિલરો વચ્ચે અટલ બ્રિજ નીચે થનારા ટ્રાફિક જામને લઈને વિવાદો કરવામાં આવ્યો હતો.
પછી ચકલી સર્કલ નીચે અને ત્યાર પછી જગદીશ વસાવના બ્રિજની નીચે. અને મેયરશ્રી આપણે ઓવરબ્રિજ એટલા માટે કરતા હોય છે કે ટ્રાફિક જામ ના થાય. હવે બ્રિજની નીચે જો તમારે સિગ્નલથી ટ્રાફિક મેન્ટેનન્સ કરવો હોય તો પછી કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવાની જરૂર શું છે? એટલે મારી માનનીય મેયરશ્રી આપને નમ્ર વિનંતી છે કે આ પોલીસ કમિશનર સાહેબ સાથે વાત કરો, કારણ કે સિગ્નલનું હેન્ડલિંગ એ લોકો કરે છે. લગાવી આપણે છીએ પણ ક્યાં ચાલુ રાખવા ક્યાં બંધ કરવા એ તમામ પાવર છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના. એટલે બ્રિજની નીચે કોઈ લોજિક નથી બનતું કે તમે શેના માટે સિગ્નલ મૂકો છો. અત્યારે તમે જોશો તો દરેક બ્રિજની નીચે આ હરિનગર અત્યારે હું આવ્યો તો ઇસ્કોન મંદિર સુધીનો ટ્રાફિક જામ, જેને કોઈ લાગતું હોતું નથી. આજે સિગ્નલ નહોતા ત્યારે આજ દિવસ સુધી હું ત્યાં લગભગ છેલ્લા 25 વર્ષથી આવું છું. ત્યારે હરિનગર બ્રિજ પેલું એને બી લગભગ 15 વર્ષ કરતા વધુ સમય થયો છે. ક્યારેય સિગ્નલ નહોતા ને ક્યારેય ટ્રાફિકમાં ફસાયો નથી. પ્રથમ વખત એવું કહ્યું છે કે આજે ઇસ્કોન મંદિર સુધીનો તમારો ટ્રાફિક જામ હતો. તો માનનીય મેયરશ્રી આ ખૂબ ગંભીર વિષય છે. કાલે મનીષભાઈ પણ આ વિષય લીધો હતો. સિગ્નલની ઉપર આપણે 2 મિનિટ ઊભું રહેવું પડે. જ્યાં બ્રિજ છે બ્રિજની નીચે તો ટ્રાફિક સિગ્નલની જરૂરિયાત જ શું છે? અને જેટલા બ્રિજ છે એની બાજુમાં જે સર્વિસ રોડ છે ખૂબ નાના છે અને એના માટે એક જ ગાડી ઊભી એના લીધે ખૂબ લાંબી લાઈન પડી જાય છે. માળી સમાજના પરિવારના 8 ઘર આવેલ છે જેમને સરકાર શ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપ્યા, જેમાં 108, 100 ટપાલ, ગેસ બોટલ, લાઇટ બિલ જેવી સુવિધાઓ માટે અવરજવર કરે છે અને સર્વે નંબર 402નું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. માળી સમાજનો પરિવાર છેલ્લા 4 પેઢીથી ઉપરના સમય રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો જેમાં સર્વે નંબર 402માં ગાયકવાડ તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપીને વેચાણ કરેલ છે અને એમના રસ્તા પર આવેલ છે જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. તારીખ 10/1/1989ના રોજથી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં બિલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરશેલ, જેમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. જગ્યા પણ અમોને તેમના તરફથી આપવામાં આવી હતી, જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપરવાળું લેખિતમાં લખાણ પણ આપ્યું હતું, પણ આજ દિવસ સુધી કોઈ સુવિધાઓ અમોને તેમના તરફથી આપવામાં આવી નથી. જે કાસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તેના કારણે છેલ્લા 10 વર્ષથી માળી સમાજના પરિવારના મકાનો 4-4 ચોરસ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને આજુબાજુમાં પણ પાણી ભરાઈ જાય છે, જેમાં રાજસ્તંભ, રાજરત્ન સોસાયટી, રાજદીપ જેવી સોસાયટીમાં પણ પાણી ભરાઈ જાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાસ ઉપર થયેલ છે તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનિંગ અધિકારી શ્રી ઉપર સદર બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવા કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામથી લોકોને પારિવારિક નુકસાન થઈ રહ્યું છે, જેથી આજ રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર આપવામાં આવ્યું. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાહેબ, મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચોટચના અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે. હાલમાં મને ચાલવાની તકલીફ છે, અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે. છેલ્લા 10 દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છે. તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને મારી ફેમિલીને, મારા કુટુંબ સહપરિવારને રસ્તો આપી શકે એવી મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબને. બિલ્ડર રોશન સાહેબ કરીને નામ છે. મારું નામ કનુભાઈ ગોપાલભાઈ નામ છે. અત્યારે અમે રોડની રજૂઆત લઈને આવેલા. 10/1/2089ના રોજ અમારી પર હુમલો થયેલો, અમારા મકાનો તોડી નાખવામાં આવ્યા. ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરીને જગ્યા આપવામાં આવી. ત્યાર પછી અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડની આવવા જવાની જગ્યા બ્લોક કરી નાખી છે, ખાડા ખોદી નાખ્યા છે અને કાશી વિશ્વનાથ તળાવની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગ જે મંજૂરી આપી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. કારણ કે 10-10 વર્ષથી અમારા ઘરોની અંદર 4-4 ફૂટ પાણી ભરાય છે અને 4-4 ફૂટ પાણી ભરાવાના છે. 10 વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે, જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય
એ રાસ્તમ, રાજદીપ, રાજરત્ન ને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે ગેરકાયદેસર બાંધકામ છે એ તોડવામાં આવે એની માંગ સાથે અમે રહીશો દ્વારા આવ્યા છે. કાશી વિશ્વનાથ તળાવની બાજુમાં જીબી ઓફિસ છે, ત્યાંથી સાઈ સુકૂન એપાર્ટમેન્ટ છે, ત્યાં આગળ અમારા ઘરો છે, ઝૂંપડાઓ, અને છેલ્લા 10 વર્ષથી અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તે છતાં બી અમે ત્યાં જ રહીએ છીએ. અમારી 4-5 પેઢીથી અમે ત્યાં જ રહીએ છીએ. તો અત્યારે બિલ્ડર એમ કહે છે કે તમારા ઘરે તોડી નાખીશું અને અમે રસ્તો બંધ કરી દઈશું. તો અમારી રસ્તા માટેની માંગ છે, અમને કોર્પોરેશન રસ્તો અપાવે, બસ અમારી બીજી કોઈ માંગ છે નહીં. અમને રસ્તો અપાવે અને અમારા ઘરે તૂટવા જોઈએ ના, અમારા ઘરે તૂટવા જોઈએ ને. અત્યારે બી અમારું કામ ચાલુ જ છે. અત્યારે અમારા રોશન ના કોકિલાબેન માળી. ડભોઈ પંથકમાં આયુષ્માન કે વયવંદના કાર્ડ કઢાવવા માટે લાભાર્થીઓને આપદા વેઠવી પડી રહી છે. સેન્ટર ચાહે પીએસસી હોય, અર્બન હોય કે સીએસસી હોય, કામચોર કર્મચારીઓ કે જે એજન્સી સર્વરના નામ પર આવા લાભાર્થીઓને કેવળ ધરમ ધક્કા જ ખવડાવી રહ્યા છે. 6 માસથી ધક્કા ખાતા લાભાર્થીઓને પણ ક્યાંક કાગળો ખૂટે તો ક્યાંક સર્વર ડાઉનના બહાના બનાવી કાઢી મૂકવામાં આવે છે. ત્યારે જો આવું જ ચાલે તો સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓને ક્યારે અને કેવી રીતે મળે? અચાનક કુટુંબ પર બીમારીની મોટી આફત આવી ચડે, આર્થિક રીતે પણ સદ્ધરતા ના હોય તેવા દર્દીઓને સરકાર દ્વારા નિયત કરેલ કોઈપણ હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે હેતુથી આયુષ્માન કે વયવંદના કાર્ડના માધ્યમથી સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા પ્રજાના આ કાર્ડ વધુમાં વધુ નીકળે અને પ્રજા વધુમાં વધુ લાભ મેળવે તેવું સરકારનું લક્ષ્ય છે. ત્યારે સરકારી દવાખાના, પીએસસી, સીએસસી કે અર્બન સેન્ટરોમાં સ્ટાફનું ટૂંકાપણું હોય, લાભાર્થીઓને વહેલી તકે આયુષ્માન કે વયવંદના કાર્ડ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા કામ ખાનગી એજન્સીઓને પણ સોંપવામાં આવે છે. પરંતુ ખાનગી એજન્સી હોય કે જે તે કર્મચારી કાર્ડ કઢાવવા જતા લાભાર્થીઓને કેવળ ક્યાંક કાગળો ઓછા છે, આવકનો દાખલો નથી, દાખલો તમારો જૂનો છે, કાગળ બધા કમ્પ્લીટ હોય તો સર્વર નથી ચાલતું ના બહાના કરીને કેવળ ધરમ ધક્કા જ ખવડાવવામાં આવે છે. આવા સંજોગોમાં સરકારનો લાભ સાચા અર્થમાં પ્રજાને મળી શકતો જ નથી. પરિણામે સરકાર પ્રજા સામે વગોવાતી જોવા મળી રહી છે. ત્યારે ડભોઈ સ્ટેશન પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે લોકોએ હલ્લાબોલ મચાવતા સવારથી બંધ સર્વર પણ ચાલુ થઈ ગયું. ત્યારે અહીં કેટલાક લાભાર્થીઓ છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાતા જોવા મળ્યા. તો કોકના કાગળો પૂરતા હોવા છતાંય હવે સોમવારે આવજો કહીને પરત કાઢવામાં આવ્યાની વિગતો પણ બહાર આવી છે. ત્યારે જો આવી કામચોર એજન્સીઓ કામ કરતી હોય ત્યારે જો પૈસા આપે તો તેના કાર્ડ તરત નીકળે છે ના આક્ષેપો પણ ત્યાં ઊભા થયા હતા. આવા સંજોગોમાં સરકારની આવી યોજનાઓ કેટલા અંશે સફળ થાય છે તે વેધક પ્રશ્ન છે. સરકારશ્રી દ્વારા પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર બેસી રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે. નડા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું. એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી. એમનું કાર્ડ એક્ટિવ નહોતું. એ એક્ટિવ કરાવવા માટે ગઈકાલે નડા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો. ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યૂ માટે ગયા તો સીએસસી સેન્ટર પરથી એવું કહેવામાં આવ્યું કે ડભોઈ સ્ટેશન પાસે પીએસસી સેન્ટર છે ત્યાં જાઓ. રાજુભાઈ ત્યાં ગયા, જાતે પેશન્ટ છે તો પણ એ ત્યાં ગયા. ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ 2 કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે, એમને એવું કીધું કે અહીંથી સાઠો જ જાઓ. રાજુભાઈ મને ફોન મારીને એવું કહે છે કે આ લોકો ધક્કા ખવડાવે છે અને કાર્ડ બનાવતા નથી. તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોદની જગ્યાએ કારવન કહે છે. જો સરકાર યોજનાઓનો લાભ આપે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું. ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ. રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ. આ રાજુભાઈને અમે લોકો આગળ સ્થળ પર આવ્યા, ટીએચઓ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી, ટીએચઓએ આગળ જાણ કરી. અમે આવ્યા 1 મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું. અમે આવીને જોઈએ છે કે ડભોઈના પણ લાઇનની અંદર 5 થી 10 જણ લોકો કાર્ડ કાઢવા બેઠેલા છે. જો ઓનલાઈન ચાલુ જ ના હોય તો એ લોકો બેસી ના શકે. એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા, પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે.
જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈનું કાર્ડ બની જતું હોય અને સવારથી એ 4 કલાક સુધી રઝળ્યા કરે અને કાર્ડ ના નીકળ્યું, એ જાતે પેશન્ટ છે, જો એ મરી જાય તો જવાબદારી કોની? સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે. અને બીજું, અહીંથી અમે વાત કરીએ છીએ, ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ, તો પણ આ લોકો કામ નથી કરતા. તમારે કાર્બન જ કઢાવવું પડે, નડાનું છે એટલે કાર્બન નીકળશે. તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં, પણ અહીંયા આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે. આ બાબતે જરૂર હું ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરવાનો છું. ધારાસભ્યશ્રીને પણ કહીશ કે આવા જે અધિકારીઓ છે તેમની પર એક્શન ખરેખર લેવા જોઈએ. અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પરિવાર ઘવાયો. નીલાંબર પાર્ટી પ્લોટ છાણી વિસ્તારમાં બની ઘટના. ઘરમાં મારામારી હુમલો કરી આરોપી ફરાર થયા. ફરિયાદી પોતાના ઘરની બહાર કચરો નાખવા ગયો હતો અને અજાણ્યા યુવકો દ્વારા તું મારી સાથે વાત કેમ નથી કરતો તેને લઈને હુમલો કર્યો. છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો. ફરિયાદીને માથાના ભાગે ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હું છાણી રોમન પાર્ક કેનાલ પાસે રહું છું. હું સાંજના ટાઈમે કચરો નાખવા ગયો હતો. કચરો નાખતા 2 અજાણ્યા માણસ આવ્યા, મને બોલાવ્યો કે કેમ છે આમ. મેં એ લોકોને એવું કીધું કે હું તમને ઓળખતો નથી અને એ લોકો હુમલો કરવાના બહાને હતા, નશામાં હતા. મેં એમને ના પાડી કે હું તમને ઓળખતો નહીં, કેમની વાત કરું. એ લોકોને મેં ના પાડી એટલામાં એ લોકોએ મને દબાઈ કર્યો, બહાર મને મારવામાં આવ્યો, પથ્થરે માર્યો, લાતો માર્યો. હું ઘરથી ત્યાંથી ભાગીને ઘરે આવ્યો. મારા ઘરમાં ઘૂસી જઈને બારીનો કાચ તોડી નાખ્યો, ટીવી તોડી નાખ્યું, પથ્થરોએ મારામારી કરી અને ઘરમાં કિચન સુધી લઈને ચક્કુથી લઈને મારવાની ઈજાઓ કરી અમને. મારા કાકાને મારી કાકીને પણ જોડે વાગ્યું. કઈ જગ્યાએ તમારે બનાવ બન્યો અને કેટલા ઈસમો દ્વારા તમને મારવામાં આવ્યો? બહાર મને રોડ પર છે ને 2 જણા સાથે બાથામબાથી થઈ ગઈ. એ લોકો પહેલાં 2 જણે માર્યો, ઘર સુધી 5 થી 7 જણા આવી ગયા હતા અને ઘરમાં 5 થી 7 જણાએ સાથે હુમલો કર્યો. કેટલા જણા ઈસમ હતા એ લોકો? મને પહેલાં રોડ પર 2 જણ સાથે મુલાકાત થઈ, 2 જણે મને માર્યો. ઘરે ટોળું આવ્યું હતું, ઘરે બહારથી હું દોડીને આવ્યો ઘરે, લોહી લુહાણ. તમારે કોઈ જૂની અદાવત હોય? ના, એવું કશું નહીં, ઓળખતો જ નહીં સાહેબ એ લોકોને. ત્યાં આજુબાજુમાં ફેરી મારતા છોકરા હતા એ, બાકી આપણે બોલાચાલી કોઈ દિવસે છોકરાની જોડે કરી નથી. આપણી શું માંગ છે? મને ન્યાય મળવો જોઈએ, મારો કોઈ વાંક નહીં. મને મારવામાં આવે છે, મારા ઘરે નુકસાન થયું છે, મને પૂરું વળતર જોઈએ. મારા કાકા લોકોને વાગ્યું છે, મારા કાકીને વાગ્યું છે પગમાં. આપનો પરિચય? વિનય ખ્રિસ્તી. મારું નામ ભાવના છે અને હું છાણી કેનાલ પાસે રહું છું. તો ત્યાં આગળ આ મારા ભત્રીજાને લોહી લુહાણ થઈને કહે કે કાકા કાકી મને માર્યું, એટલે અમે બહાર નીકળ્યા તો 5-7 જણા અંદર ઘૂસી ગયા અને પછી અમારી જોડે અમને મારવા લાગ્યા. મોટા જે બહાર બ્લોક્સ નાખ્યા હોય છે એ બ્લોક્સને મોટા પેલા પથ્થરો બધા લઈને આવ્યા હતા અને અમને બધાને માર્યા. મારા હસબન્ડને ઘસડી માર્યા, એમના ફ્રેન્ડ આવ્યા હતા એમને બી માર્યા. અમે બચાવવાની કોશિશ કરતા હતા તો બી એ લોકોએ અમને બહુ જ માર્યા. શાના દ્વારા હુમલો કરવામાં આવ્યો તમારા પર? પથ્થરથી માર્યા છે અને ચક્કુથી પણ માર્યા છે. ચક્કુથી પણ મારવાની કોશિશ કરી છે અને એ લોકો અત્યારે ફરીથી પણ અમારા ઘરે એવી રીતે જ હુમલો કરવા આવ્યા હતા, પણ અમે અહીં સિવિલમાં આવ્યા છીએ. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? અમે એ જ વિચારીએ છીએ કે અમને ન્યાય મળે અને ફરી આવી રીતે ઘડે પડે આવી રીતે ના થવું જોઈએ, કારણ કે અમે સામાન્ય લોકો છીએ. અમને ફરી આવી રીતે હુમલાઓ થાય અમને નહીં પોસાય એમ. પોલીસ દ્વારા અને આખું ઘર એ લોકોએ અટકાયત કરવામાં આવી છે. 2 જણની જાણવા મળ્યું છે કે ધરપકડ થઈ છે. આપનો પરિચય? હું જે વિનય છે એની કાકી થઉં. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે કડક હાથે પગલાં લઈ મિલકતદારો અને દુકાનદારોએ વેરો ભરપાઈ નહીં કરતા સીલ મારી કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મકાનો અને દુકાનોનો લાંબા સમયથી વેરો ભરપાઈ નહીં કરાતા માલિકો સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી 2 દિવસમાં 2 મિલકતોને સીલ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાટકીવાડ ખાતે ગુલામભાઈ ખોટુભાઈ કુરેશી મિલકત નંબર 1/1/51 જેના વેરાની રકમ
16,611, જેનું નળ તથા ગટર કનેક્શન કાપવામાં આવેલ, અને ઇબ્રાહીમભાઈ અલીભાઈ ખાટકીની મિલકત નંબર 1/1/44નો વેરો મિલકતની લેનાની રકમ ₹10,691 બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા સીલ કરેલ છે. નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના હુકમથી અને કર્મચારી રાજુભાઈ વસાવા, સંદીપ દરજી, કલ્પેશભાઈ શાહ, શિવમ તડવી, કોપિન પટેલ, જલપા રાણા, ચૈતન્ય વસાવા, દર્શન પીઠવા વગેરે કર્મચારી દ્વારા તથા પંચો રૂબરૂમાં ખાટકીવાડમાં આપેલી મિલકતને પંચોની રૂબરૂ સીલ કરવામાં આવી હતી અને નોટિસ બજાવી સદર લગાવેલી સીલ ખોલવી નહીં, તેમ છતાંય પાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મિલકતને સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, ત્યારે આગામી દિવસોમાં અન્ય બાકીદારો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં જે પણ પાટલા વેરા વસૂલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે. હાલમાં આ કાર્યવાહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે. હું આની સાથે શહેરના નાગરિકોને આ નિવેદન કરવા માંગુ છું કે આપના પાટલા જે પણ બાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભરી જવામાં આવે, જેથી કરીને કે આપને કોઈ પણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે. જે વેરા વસૂલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે. ગ્રામજનોની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે. જો એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાયી વર્તન છે અને નગરપાલિકાનો હક પણ બનતો હોય છે. આજે કેટલા સીલ કરવામાં આવ્યા છે? આજે સવારે એક સીલ કરવામાં આવ્યું છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે. 2 સીલની આયોજન અમારે હજુ પણ છે. વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 સામે રસ્તા પર લારી દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી. આજે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. સવારમાં લારીઓ શરૂ થાય તે પહેલાં જ તેને જપ્ત કરી લેવામાં આવી છે. વડોદરામાં વિતેલા કેટલાય મહિનાઓથી પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જે આજે પણ ચાલુ છે. આજરોજ વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની સામે આવેલા રોડ સાઇડના દબાણો પર પાલિકાની ટીમો ત્રાટકી છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તથા ટ્રાફિકનું નિયમન સુચારુ રૂપે થાય તે માટે પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મોટાભાગે અહીંયા વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ ધમધમતી હોય છે. અહીંયા જમવા આવતા લોકો દ્વારા રોડ સાઇડમાં પાર્કિંગ કરવામાં આવતું હોવાથી તે ટ્રાફિક માટે અડચણરૂપ સાબિત થાય છે. આવી બૂમો અગાઉ અનેક વખત ઉઠવા પામી છે. દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લારી ધારકોએ મીડિયાને જણાવ્યું કે મારી સેવસંડ પૌવાની લારી છે. અમે પાલિકામાં મહિને ₹1,000 ભરીએ છીએ. 1.5 મહિનામાં ત્રીજી વખત મારી લારી જપ્ત કરવામાં આવી રહી છે. ત્યારે તેઓને પૂછ્યું તો તેઓ જણાવે છે કે અમારે લઈ જવું પડે. માલધારી સમાજ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયરશ્રીને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાયો દ્વારા એક્સિડન્ટ થાય છે એવું કોર્પોરેશનના કર્મચારીઓ જણાવે છે, તે તદ્દન ખોટું છે. એક બાબતને લઈને સમગ્ર ગાયોના ઝુંડને પકડવામાં આવે છે. માલધારી સમાજના સદસ્યોએ જણાવ્યું હતું કે કોર્પોરેશન કર્મચારીઓ તદ્દન ખોટી કાર્યવાહી કરી રહ્યા છે અને વધુમાં માલધારી સમાજના સદસ્યોએ જણાવ્યું હતું કે તમને એવું લાગે તમે વાઘ પકડો છે એવું ના હોય. 2,000 કર્મચારીઓ આખા કોર્પોરેશનને બદનામ કરી રહ્યા છે. પથારી ફેરવી નાખીશું, યાદ રાખજો. તમે આજે તમે ઊંધા ધંધા કરી રહ્યા છો ને, તમને એવું લાગે તમે વાઘ પકડો છો. શાંતિથી આપણે કામ શરમ આવી જોઈએ. શરમ તમે ગાયોની હત્યા છે. તમે કોર્પોરેશન એના માથે ચડીને તમે આ કામગીરી કમિશનર સાહેબને કહો ને. કમિશનર નહીં, આ બધી કામગીરી તમારી જ છે. તમારું કામ આવે છે. આવી હલકાઈ કરી હોય, આટલી હલકાઈ કરી મારો કોણ માનવાનું છે સાહેબ? વડોદરાની ગલીએ ગલીએ નશા વેચાય, ત્યાં જઈને તમે થોડી તાકતૂક બનાવી જાઓ. મારો શરમ કરો છે કે આ વાત કહેવાય તમારી ન હોય.
સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.